બનાસકાંઠાના દિયોદરમાં વિશ્વાસ મલ્ટી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે। સગર્ભા મહિલાની નોર્મલ ડિલિવરી કર્યા બાદ મહિલાને સામાન્ય સારવાર અપાઈ ન હતી, તેમજ વાડકાપમાં વધુ ચીરો પાડતા મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ત્યારે સમગ્ર મામલે મહિલાએ પોલીસ મથક સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરી છે અને ન્યાયની માંગણી કરી છે। મારી બેબીને હું ડિલિવરી માટે વિશ્વાસ હોસ્પિટલમાં લઈને ગઈ હતી અને કલાક એમને રાખીને અને ડિલિવરી કરાવીને નીચેના ભાગે ચેકો કરીને ડિલિવરી કરાવી અને 2 દિવસ ત્યાં દાખલ રાખ્યા પછી એની કોઈ સારવાર મને મળી નથી। એમણે જોયું કે આના તો ટાંકા ખુલી ગયા છે અને આની સારવાર અત્યારે આયુષ્માન કાર્ડ ઉપર એનો ટાઈમ પતી ગયો। હવે અમે આયુષ્માન કાર્ડ ઉપર આની સારવાર નહીં કરી દઈએ। તમારે સારવાર કરાવી હોય તો તમે તમારી રીતે રૂપિયા નીકાળીને સારવાર કરાવો। તો અમે કીધું કે સાહેબ તો હવે આનું અમારે કંઈક તો અમને સારવાર આપો। તો એમણે કીધું કે નહીં, કોઈ જ સારવાર નહીં મળે તમને, અને મારી જોડે ના બોલવાના શબ્દો અને મારું અપમાન કરી અને જેમ તેમ બોલી ધક્કા મારી અને અમને બહાર કાઢી દીધા। મારે બેબીને તારીખ 9/8/2025 ના રોજ વિશ્વાસ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને ડોક્ટરે એવું કહેલ કે તમારી બેબીને નોર્મલ ડિલિવરી નહીં થાય, પણ છતાં અમે નોર્મલ ડિલિવરી કરવા પ્રોસેસ કરી હતી અને નોર્મલ ડિલિવરી ટાઈમે ડોક્ટર પણ હાજર રહ્યા નહોતા। મેડમ સ્ટાફ દ્વારા એમની ડિલિવરી કરવામાં આવી અને ચોચડીભર્યું વર્તન કર્યું અને વિઝિટ પણ કરી ન હતી, જેના લીધે મારી દીકરી બહુ હેરાન થઈ અને ડોક્ટરને વાત કરી એટલે ડોક્ટરે મારી સાથે ચોચડીભર્યું વર્તન કર્યું અને સ્ટાફે પણ એવું જ વર્તન કર્યું કે માટે કોઈએ જવું નહીં, એ મારી મહેરબાની। 2 વર્ષ અગાઉ મારી પત્નીને વિશ્વાસ હોસ્પિટલમાં ડિલિવરી પ્રસંગમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ડોક્ટરો એવું કહેતા હતા કે અમને બ્લડ ઓછું છે। પછી 4 બોટલ બ્લડની લાવી અમે થરાદથી, પણ કોઈ ફરક પડ્યો નહોતો। ડૉક્ટરને રજૂઆત કરી તો ડૉક્ટર કાંઈ ખાસ સાંભળતા નહોતા અમારું, અને બાળક પણ એક્સપાયર થઈ ગયું હતું અને મારી પત્ની પણ 2-3 કલાક પછી એક્સપાયર થઈ ગઈ હતી। અને ડૉક્ટરે કીધું તો ડૉક્ટર કે અમને પહેલથી જ તકલીફ હતી, પાછળથી પહેલાં અમને કશું આવું કીધું નહોતું અને પાછળથી એમણે કીધું હતું। એટલે આરોગ્ય વિભાગને એવી વિનંતી કે ડૉક્ટર ઉપર કાર્યવાહી કંઈક કરે। તાલુકો દિયોદર, મારા નાના ભાઈના વાઈફને 2 વર્ષ અગાઉ ડિલિવરી બાબતે દિયોદર વિશ્વાસ હોસ્પિટલ ડોક્ટર નાડોદાને ત્યાં દાખલ કરેલા અને ડોક્ટરની બેદરકારી અને સ્ટાફની બેદરકારીના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા। ડોક્ટરના જ્યાં હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલ છે ત્યાં વારંવાર આવી ઘટનાઓ ખૂબ બને છે, બરાબર। ઘણી બધી ઘટનાઓ આવી બને છે અને કેસને રફે દફે કરી દેવામાં આવે છે, કારણ કે ડોક્ટર લાગવગ ધરાવતો અને રાજકીય વગ ધરાવતો હોય એવું લાગી રહ્યું છે। નાના માણસોનું કોઈ સાંભળતું નથી અને ત્યાં આગળ ઘણા દર્દીઓ સાથે ગેરવર્તન પણ કરવામાં આવે છે। એટલે વારંવાર રજૂઆત કરતા હોવા છતાં પણ આરોગ્ય વિભાગ આ બાબતે કાંઈ કોઈ કાર્યવાહી કરતું નથી।